મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે. હું આવ્યો છું સરકોડી હનુમાન, જે જુનાગઢ સાબલપુર ચોકડીથી ને ભેસાણ રોડ ઉપર જવાનું મેંદપરા ગામ આવે છે. મેંદપરા ગામથી ને 12 કિલોમીટર થાય છે. 5 કિલોમીટર ચાલતા ફોરેસ્ટ ચોકડી આવે છે, ચેકપોસ્ટ. ત્યાં આપણે એન્ટ્રી પડાવવાની અને પ્લાસ્ટિક કાગળ કંઈ ન લઈ જાઉં એ ખાસ ધ્યાન રાખવું. બીજા નંબરમાં તમારે બગસરા અમરેલી સાઈડથી આવતા હોય તો ભેસાણ આવવાનું. ભેસાણથી મેંદપરા ગામ ને આ જ રૂટ, બરાબર. તો આ હનુમાનજી મહારાજના દર્શન કરવા આપણે આવ્યા છે, એનો મહિમા જાણવા આવ્યા છે. તો આપણે અંદર જઈએ દર્શન કરવા. અને ખાસ ધ્યાન રાખવાનું કે વન્ય પ્રાણીઓને હેરાન ન કરવા, એના ફોટા પણ ન પાડો તો આવું ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે અંદર જઈએ. યાત્રિકોને રાત્રિ રોકાણ મનાય છે. પછી સૂચના બધી વાંચવી, કચરો જ્યાં ત્યાં ન ફેંકવો. બૂટ ચંપલ અહીંયા ઉતારવાના છે. આ બાજુ પણ બૂટ ચંપલ ઉતારી શકો છો. ધર્મપ્રેમી જનતાને જાણવાનું યુટ્યુબ ચેનલ બાબત ફોન નંબર એમાં લખેલા છે. સંત મોહન શ્રી રામદાસ બાપુની જગ્યા સમાધિ. યાત્રિકો માટે થોડોક રેસ્ટ કરવો હોય તો એમ લાંબા થઈ શકે છે. ફ્રીજ છે પાણી માટે અહીંયા. ખાસ તો હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે. જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય છે. હનુમાન ચાલીસા ચાલુ જ હોય છે ભગતના મોઢેથી. શિવજી શિવલિંગ છે, એના દર્શન કરવાના. પછી એક મોટું સંકલ્પ ઝાડવું છે, એમાં સૂચના લખી છે. જૂનવાણી અંબાજી મંદિર. લસણ ડુંગળી વગરનું બધું મળે છે. લસણ ડુંગળી વગરનું ખાવાની મનાઈ છે. બપોરે જમણવાર ચાલુ જ હોય છે. જે કોઈ ભક્તોને લઈ આવ્યું હોય છાશ, ખાંડ, આ કંઈ છાશ કે દૂધ લઈ આવવું હોય તો કિતલામાં લઈ આવવાનું. જંગલ ખાતાની મનાઈ હોવાથી કોઈ ઠામમાં લઈ આવું, વાસણમાં લઈ આવું દૂધ કે છાશ. દૂધ કે છાશની ખાસ જરૂર હોય અહીંયા. જમણવાર ચાલુ જ હોય અહીંયા.
સાથે લઈ આવેલા હોય તો પણ અહીંયા જમી શકે છે. ખ્યાલ રાખવાનો, લસણ ડુંગળી વગરનું ન લઈ આવવું. લસણ ડુંગળી વગરનું જ જમી શકે છે. આ હોલમાં હનુમાન ચાલીસા માટે પાઠ કરવા માટે છે. આ વિડીયો સ્ટોપ કરીને વાંચી લેવો. હવે આવી ગયા છે આપણે પાટનાથ મહાદેવ. કચ્છમાં માળવેલના ફોટા પડ્યા છે. રસ્તો આવે છે એ પહેલા માલીડા ગામ આવે, પછી ચેકપોસ્ટ આવે, પછી પાટનાથ આવે. આ પાટનાથ સૂરજકુંડ છે, પાટનાથ શિવજી મંદિર છે. પાટનાથ પછી આગળ ચાલો અડધો કિલોમીટર એટલે એક રસ્તો ફાટે છે માળવેલ બાજુ, ત્યાં ચાલીને જવાનું. અને એક જાય છે સરકડિયા હનુમાન બાજુ. માળવેલના ફોટા મેં પડ્યા છે, બતાવશું. છેલ્લે એન્ડમાં શિવજી મંદિર છે. જય પાટનાથ મહાદેવ. હનુમાનજી મહારાજના અને ગણેશજીના દર્શન કરવા જ. ત્યાં સુધી દર્શનનું ફળ મળે નહીં. અને ખાલી હાથે દર્શન કરવા ન જવા. છેલ્લે ફૂલ લઈ જવા અથવા ફ્રૂટ લઈ જવું. શક્તિ હોય તો પૈસા ધરવા. આ 3-4 ચીજમાંથી ગમે એક ધરવી. ખાલી હાથે ન જવું. જ્યાં જાય જે સ્થળે ત્યાં જમવાનું પણ મફતમાં ન જમવું. કંઈક ને કંઈક આપણે આપણી શક્તિ પ્રમાણે દઈ દેવું. પાટનાથ મહાદેવનું પરિસર છે. સમૂહ દેખાય છે. ત્યાં શું કહેવાય, ભોજનાલય છે. આપણી ગાડી હમી પડી છે. આવી ગયા છે માળવેલ મહાકાળીનું મંદિર છે. તો ખાસ બધા દર્શન કરવા જાજો. આ રીતે અમે દર્શન કરાવ્યા તમને. જય હિન્દ, જય ભારત.